नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 7। आज हमें આપણે પ્રકરણ નંબર 7 ની અંદર ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય 7.2 ની ચર્ચા કરી હતી। 7.2 ની અંદર 7.2 ને રિલેટેડ પ્રેક્ટિસ વર્કના તમે લોકોએ જોયું તો મેં તમને લોકોને 4 દાખલા પણ ગણીને બતાવ્યા હતા। આજે હવે આપણે લોકો એ જ રીતની પ્રમાણે સ્વાધ્યાય ચોપડીનું 7.2 અને જેમાં એવો એક દાખલો છે તે પણ આપણે હવે આજે ગણીશું। તો એમાં તમને લોકોને ટેક્સ્ટ બુક જે છે એ ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર આપણી પાસે છે 7મો, બરાબર। તેમાં એવું કીધું છે ત્રિકોણ ABC માં, અહીંયા જોઈએ આપણે त्रिकोण ABC में खूणो A बराबर 90 अंश। तो A बराबर तुम्हारी पास 90 अंश, तो तुम्हारी पास रचना આવી થઈ ગઈ A B અને આ C, बराबर। હવે જેમાં AB બરાબર શું આપી દીધું તમને લોકોને AC આપી દીધા છે। AB બરાબર AC, તો B અને C ના માપ શોધો, બરાબર। તો લખી શકાય કે અહીં ત્રિકોણ ABC માં खूणो A बराबर 90 अंश तथा AB बराबर AC छे, बराबर। AB बराबर शू छे AC छे, तो लखी शकाय प्रमेय 7.2 परथी खूणो B बराबर खूणो C थाय, बराबर। तो लखी शकाय therefore खूणो A वत्ता खूणो B वत्ता खूणो C बराबर 180। सो देयरफॉर खूणो A वत्ता खूणो B बराबर खूणो C और खूणो C बराबर खूणो C, तो 180। तो 90 वत्ता 2 खूणो C बराबर 180, बराबर। तमे अहींया दाखलो जोई शको छो। तो सादुं रूप आपीए तो खूणो 2C बराबर 180 ओछा 90। सो देयरफॉर खूणो C बराबर 90 भाग्या 2। सो देयरफॉर खूणो C बराबर કેટલા ડિગ્રી થઈ ગયા તમારી પાસે, તો કે 45 ડિગ્રી। તો લખી શકાય આમ ખૂણો B બરાબર ખૂણો C હોવાથી ખૂણો B बराबर 45 अंश अने खूणो C बराबर पर 45 अंश मळे, बराबर। तो आ रीतनो आपणो आ दाखलो छे जेनी चर्चा मैं अहींया तमने लोकोने करीने बतावी के जे तमारा टेक्स्ट बुकनो एक दाखलो के जे तमारे आ प्रकरणनो गणवानो हतो। त्यारबाद बीजी एक वस्तु छे के त्रिकोणनी एकरूपता माटे त्रिकोणनी एकरूपता माटेनी बीजी કેટલીક અગત્યની શરતો, બીજી કેટલીક શું છે અગત્યની શરતો। આ બીજી કેટલીક અગત્યની શરતોની અંદર તમને આપી છે, તો લખી શકાય કે ત્રિકોણની એકરૂપતાની શરતો, બરાબર, ઓકે। અને આ એકરૂપતાની શરતની અંદર આપણી પાસે છે પ્રમેય 7.4। શું છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? પ્રમેય 7.4 ની આજે આપણે ચર્ચા કરીશું। તો 7.4 ની અંદર જો એવું કીધું છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય, બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને કેવી હોય? સમાન હોય। બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણો એ કેવા થાય? તો કે એકરૂપ થાય। કેવા થાય બંને ત્રિકોણો? એકરૂપ થાય।
અહીંયા અગત્યની વાત એ જ છે. તો જોઈએ, અહીંયા મારી પાસે એક ત્રિકોણ છે, ત્રિકોણ એ બી અને અહીંયા સી. એવો જ મારી પાસે બીજો એક ત્રિકોણ છે, ત્રિકોણ પી ક્યુ અને આર છે. બરાબર, અહીંયા ધ્યાન આપજો. મારી પાસે બે ત્રિકોણો છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર. આ બેની ચર્ચા હું અહીંયા કરું છું. બરાબર, તો હવે તમે લોકો એવું લખી શકો કે ત્રિકોણો બંને એકરૂપ છે. બરાબર, તો આ બે ત્રિકોણો એકરૂપ બતાવવા માટે શું કીધું તો અહીંયા? તો કે બાજુઓ. તો ત્રિકોણ એબીસી ની બે બાજુઓ, ત્રણ બાજુઓ કઈ થઈ ગઈ? એબી, બીસી અને એસી. આ ત્રણ બાજુઓ થઈ. આ ત્રણ બાજુઓ જો ત્રિકોણ પીક્યુ ની બાજુઓ સમાન હોય તો ત્રિકોણ માટે લખી શકાય કે એ બી સી ની ત્રણ બાજુઓ બાજુઓ એબી, બાજુઓ બીસી અને બાજુઓ એસી એ કોને સમાન હોય? તો કે AB બરાબર PQ હોય. શું હોય? AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR હોય. બરાબર, તો AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR હોય તો તો બાજુ 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 શરત પરથી ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ PQR થાય. શું થઈ જાય? ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ શું થઈ ગયો? PQR થાય. તો આપણે આ એક વસ્તુ બાબા શરત પરથી સાબિત કરી. તો હવે બીજી વસ્તુ વિચારો કે જો AB બરાબર PR હોય, BC બરાબર QR હોય અને AC બરાબર PQ હોય તો તમારે જોઈ લેવાનું કઈ શરત આપણે લાગુ પાડી શકીએ. તો જોવાનું કે જો બંને ત્રિકોણો માટે ત્રણેય બાજુઓ એકબીજાને સરખી હોય તો એના માટે આપણે બાબા શરતનો ઉપયોગ કરી શકીએ અને આ બાબા શરતના ઉપયોગ પરથી એવું કહી શકાય કે બંને ત્રિકોણો પરસ્પર એકબીજાને કેવા છે? તો કે એકરૂપ ત્રિકોણો છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કે પ્રમેય 7.5. આ બધા પ્રમેયો તમારે સાબિતી સાથે મોઢે કરવાના નથી, જે આપણા આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, પરંતુ હું તમને લોકોને એ સમજાવું છું. તો કે બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એક બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુઓને સમાન હોય તો આ બે બાજુઓ ત્રિકોણ એકરૂપ છે તેમ કહી શકાય. તો હવે વિચારો તો શું કીધું છે એની અંદર જોઈએ. જો બે કાટકોણ ત્રિકોણમાં, તો અહીંયા બે કાટકોણ ત્રિકોણ હું દોરું છું. મારી પાસે આ એક કાટકોણ ત્રિકોણ છે અને એવો જ મારી પાસે એક બીજો પણ કાટકોણ ત્રિકોણ છે. બરાબર, ચાલો આ કાટકોણ ત્રિકોણ મારી પાસે છે A, આ B અને આ C. આ કાટકોણ મારી પાસે P, Q અને આ R. બરાબર, હવે આપણે વિચારીએ કાટકોણ ત્રિકોણની અંદર ABC માં AC શું છે? તો કે કર્ણ છે. શું છે? કર્ણ. સેમ તેવી જ રીતે ત્રિકોણ PQR માં PQ શું છે? તો કે કર્ણ છે. અહીંયા ખૂણો B કેટલા અંશનો છે? તો કે 90 અંશનો, એટલે કાટખૂણો છે. બરાબર, ત્રિકોણ PQR માં Q કેટલા અંશનો છે? તો કે 90 અંશનો. તો AB અહીંયા આપણી પાસે શું છે? તો કે કાટખૂણો છે. તો આપણાથી હવે એવું કહી શકાય કે બે ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એક બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુઓને સમાન હોય તો લખી શકાય કે ત્રિકોણ ABC માં AC કે જે કર્ણ છે, બરાબર, BC કે જે બાજુ છે અને ખૂણો B એ તમારી પાસે શું છે? તો કે કાટખૂણો છે. બરાબર, તેવી જ રીતે ત્રિકોણ PQR માં જોજો હા, તેવી જ રીતે ત્રિકોણ PQR માં તમારી પાસે PR બાજુ એ તમારી પાસે થઈ ગઈ કર્ણ, QR બાજુ એ તમારી પાસે થઈ ગઈ બાજુ અને ખૂણો Q
કે જે તમારી પાસે શું છે કાટખૂણો છે બરાબર। તો હવે એવું કહી શકાય કે જો ખૂણો બી ને અનુરૂપ ખૂણો ક્યુ હોય તો લખી શકાય કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં એસી બરાબર પીઆર તથા ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને રેખાખંડ બીસી બરાબર રેખાખંડ ક્યુઆર હોય તો કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણો કર્ણ અને બાજુ શરત પરથી આ યાદ રાખજો। કાકબા એટલે શું ફરી લખું છું કાકબા। કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ। તો આમાં બંનેમાં કર્ણ સરખા થયા, એક બાજુ સરખી થઈ અને બે કાટખૂણા કેવા થયા સરખા। તો કાકબા શરત પરથી ત્રિકોણ એબીસી સંગતતા ત્રિકોણ એકરૂપતા PQR છે તેમ કહેવાય। કઈ શરત અહીંયા આપણે લાગુ પાડી તો કે કાકબા શરતનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે। તો બે ત્રિકોણો સમરૂપ હોવાની એકરૂપતા માટેની આજે આપણે બે શરત ભણ્યા। નંબર 1 બાબાબા શરત ભણ્યા અને નંબર 2 આપણે કાકબા શરતનો ઉપયોગ કર્યો। કાકબા શરતની અંદર કાટખૂણો, કર્ણ અને બાજુઓની જ આપણે ચર્ચા કરવી પડે જેથી આપણું આ પ્રમેય પણ ક્લિયર થઈ શકે। ત્યારબાદ આપણો એક નવો બીજો ટોપિક છે ત્રિકોણમાં અસમતાઓ। તો ત્રિકોણની અંદર અત્યાર સુધી આપણે બે ત્રિકોણો એકરૂપ વિશેની માહિતી લીધી કે બે ત્રિકોણો એકરૂપ છે તે માટેની શરતોની ચર્ચા કરી અને હવે આપણે આ પ્રકરણનો સૌથી છેલ્લો ટોપિક કે ત્રિકોણની અસમતાઓની ચર્ચા કરીશું। તો એની વસ્તુ માટે એક પ્રમેય 7.6 તમને લોકોને અહીંયા આપેલો છે। આ 7.6 પ્રમેય આપણને શું કહેવા માંગે છે તો કે ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, કોઈ બી ત્રિકોણ હોય બરાબર, એ ત્રિકોણની બે બાજુઓ કેવી હોય તો કે અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો હંમેશા કેવો હોય મોટો હોય છે। ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા એક લઈ લઈએ આપણી પાસે કે ત્રિકોણ મારી પાસે હું લઈ લઉં અહીંયા બરાબર। આ ત્રિકોણ મારી પાસે એ બી અને આ સી। આ ત્રિકોણની અંદર બે બાજુઓ લઈ લઈએ એ બી અને આ એસી બરાબર। તો બંને બાજુઓના માપ કેવા છે અસમાન છે, સરખા છે ના, કેવા છે અલગ અલગ। અથવા તો એવું કહી દઉં કે એસી બરાબર બીસી લઈ લઈએ અથવા તો બીસી બરાબર એબી લઈ લઈએ। કોઈ બી બે બાજુઓના માપ કેવા લઈએ આપણે અસમાન લઈએ, અલગ અલગ લઈએ તો તેની સામેની બાજુ જે હોય બરાબર એ મોટી બાજુની સામેનો ખૂણો હંમેશા કેવો હોય મોટો હોય, એ ખૂણો નાનો હોઈ શકે નહીં એવું આપણને પ્રમેય 7.6 અહીંયા શું કરે છે સમજાવે છે। હવે પ્રમેય 7.6 આપણી માટે સમજવું પડશે। કેમ સમજવું પડશે? કારણ કે એ પ્રમેય આપણા માટે થોડો અલગ ડિફિકલ્ટ છે। એને તમે સમજી તો શકો છો પણ એને સમજવા માટે આપણે કોઈક તો શરતનું પાલન કરવું પડશે। તો આપણે એવું લખી લઈએ કે ત્રિકોણ એબીસી માં હું સમજાવું છું તમને કે ત્રિકોણ એબીસી માં એસી ગ્રેટર દેન તમારી પાસે શું છે એબી છે બરાબર। તો ખૂણો બી ગ્રેટર દેન ખૂણો હંમેશા શું થાય સી થાય। થાય ના થાય કે થાય જ। કેવી રીતે થાય તો આપણે જાણીએ કે રેખાખંડ એસી ઉપર આપણે ડી બિંદુ એવું લઈએ, આ રેખાખંડ એસી એના ઉપર ડી બિંદુ આપણે એવું લઈએ કે જેથી AB બરાબર AD થાય। હવે લખી શકાય કે રેખાખંડ એસી પર ડી બિંદુ એવું લઈએ
કહીએ કે જેથી એડી બરાબર શું થઈ જાય એબી થાય। તો હવે તમે વિચારો કે અહીંયા તમારી પાસે આ બે ખૂણા બની ગયા, એક અને આ બે। અહીંયા તમારી પાસે આ બે ખૂણા બની ગયા। હવે અહીંયા મેં શું કીધું, એડી બરાબર શું થઈ ગયા એબી। તો આ જેટલું માપ એડી નું છે બરાબર એટલું જ માપ કોનું થઈ ગયું એબી નું થઈ ગયું। તો આ બંને બાજુ અમે કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ, હા કે ના? તો એની સામેના બંને ખૂણા પણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા। તો લખી શકાય કે જો ત્રિકોણ ABCD માં ત્રિકોણ ABD માં AB બરાબર AD હોય, AB બરાબર AD હોય તો પ્રમેય 7.2 પરથી ખૂણો B બરાબર ખૂણો D થાય। કેવો થાય ખૂણો? આ ખૂણો B અને ખૂણો D બંનેના માપ કેવા થઈ ગયા સરખા થઈ ગયા। એવું આપણે અહીંયા જોયું છે। હવે હું એવું કહું કે ત્રિકોણ DBC માં ખૂણો D એ શું છે તો કે બહિષ્કોણ છે। ખૂણો D એ તમારો શું છે બહિષ્કોણ છે। અને ખૂણો C એ શું છે તો કે અંતઃકોણ છે, અંતઃ સમમુખ કોણ। ખૂણો D એ શું છે બહિષ્કોણ છે અને ખૂણો C એ શું છે અંતઃ સમમુખ કોણ છે। તો લખી શકાય ખૂણો D ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન પણ ખૂણો શું છે C। જ્યારે અહીંયા તો એવું કીધું કે ખૂણો B બરાબર ખૂણો શું છે D। જો ખૂણો D એ C કરતા મોટો હોય, ખૂણો B પણ C કરતા નાનો હોય બરાબર, તો ખૂણો B બરાબર ખૂણો શું થઈ ગયો D। તો લખી શકાય ખૂણો B વત્તા ખૂણો આ જે બીજો બન્યો ખૂણો X એ ખૂણો X એ ખૂણા C કરતા પણ કેવો છે મોટો છે। તો ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C થાય। તો એવું કહી શકાય કે ખૂણા C નું મૂલ્ય એની સામેની બાજુ કરતા એટલે B કરતા કેવો છે મોટો છે તેવું કહી શકાય છે। યાદ રહેશે? ખ્યાલ આવે છે? ઓકે। ત્યારબાદ એવું કહી શકાય આનું પ્રતિવિધાન કે મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય મોટી હોય બરાબર। તમારી પાસે જે ત્રિકોણ છે એમાં જોયું કે જો બાજુઓના માપ અસમાન હોય તો એની સામેની ખૂણો કેવો હશે મોટો હશે બરાબર। પણ કોઈ પણ ત્રિકોણમાં મોટો ખૂણો હોય તો એની સામેની બાજુ પણ કેવી હોય છે મોટી જ હોય છે। કેવી હોય છે મોટી હોય છે। યાદ રહેશે? ક્લિયર? પણ કાટકોણ ત્રિકોણ જ્યારે પણ હોય તમારી પાસે કેવો ત્રિકોણ હોય કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે એક ખૂણો તમારી પાસે 90 અંશનો હોય તો બાકીના બે ખૂણાનું માપ હંમેશા કેવું હશે લઘુકોણ હશે। અહીંયા લઘુકોણ કયા હશે તો ખૂણો P અને ખૂણો R લેસ ધેન 90 અંશ કરતા ઓછા અને Q નું માપ બરાબર કેવું હશે 90 અંશ હોય। તો કાટકોણ ત્રિકોણ માટે એક શરત પણ છે કે કર્ણનું માપ આ જે કર્ણ છે એનું માપ હંમેશા આ બે બાજુઓના માપ કરતા કેવું હશે તો કે મોટું હશે। કેવું હશે મોટું હશે। તો મોટો ખૂણો છે આ બરાબર, તો એની સામેની બાજુનું માપ પણ કેવું થઈ ગયું મોટું। જે કોણ સમજાવે છે આપણને પ્રમેય 7.7 કે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ જો મોટું હોય તો એની સામેની બાજુનું માપ પણ હંમેશા કેવું થાય મોટું। તો Q ની સામેની બાજુ કઈ છે PR, તો એનું માપ બી કેવું થઈ ગયું મોટું થયું। યાદ રહેશે બધાને? જે પ્રમેય 7.2 આપણને સમજાવે છે। અને 7.8 સમજાવે છે કે ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય તો કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા કેવા હોય વધારે જ હોય। કેવા હોય વધારે હોય। યાદ રહેશે? તો અહીંયા જોઈએ તો PQ વત્તા QR બરાબર ગ્રેટર ધેન આપણે શું લખી શકીએ PR। યાદ રહેશે? પછી જુઓ QR વત્તા PR એનું માપ કોના કરતા મોટું હશે તો કે PQ કરતા, અને PR વત્તા PQ
એનું માપ કોના કરતાં મોટું હશે? તો કે PQ કરતાં મોટું હશે. બરાબર? તેથી આપણાથી એવું લખી શકાય કે જો આપણે બાજુઓનો તફાવત લઈએ તો કે PR, PQ અને QR. બરાબર? તો એનો તફાવત આપણો હંમેશા શું લખાશે? PQ માઇનસ QR, QR માઇનસ PR અને PR માઇનસ PQ સ્વરૂપે એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો યાદ રાખજો, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય છે. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આપણી આ જે સમતાઓ છે એને લખી શકાય. તેથી લખી શકાય કે ત્રિકોણની જ્યારે તમને લોકોને કોઈ પણ બે બાજુ આપી હોય, શું આપી હોય? કોઈ પણ બે બાજુઓ આપી હોય તો એના પરથી અસમતા એવી બને કે 2 ગુણ્યા 2 બાજુઓનો સરવાળો, 2 બાજુઓનો સરવાળો ગ્રેટર ધેન ત્રિકોણની પરિમિતિ, ગ્રેટર ધેન ત્રિકોણની પરિમિતિ, ગ્રેટર ધેન 2 ગુણ્યા મોટી બાજુ. આ ત્રિકોણની શું થઈ ગઈ? સમતા. બરાબર? હવે અહીંયા તમે લોકો જોઈ શકો કે આપણે ત્રિકોણ PQR ની વાત કરીએ. બરાબર? તો બે બાજુઓનો સરવાળો તો ત્રિકોણ 2 ગુણ્યા PQ વત્તા QR થયો. PQ વત્તા QR કોના કરતાં મોટું હશે? તો PQ વત્તા QR વત્તા PR. આ ત્રિકોણની પરિમિતિ થઈ ગઈ. બરાબર? અને એના કરતાં એની મોટી બાજુ તો 2 ગુણ્યા PR. આવી રીતે એની સમતા આપણે મેળવી શકીએ. અને આ સમતા પરથી તમને લોકોને પ્રેક્ટિસ વર્કમાં કેટલાક દાખલાઓ નાના હેતુલક્ષી છે જે તમારે ગણવાના રહેશે. તો આપણું અહીંયા પ્રકરણ 7 પૂરું થાય છે. હોમવર્કની અંદર સ્વાધ્યાય 7માં આપેલા નાના નાના હેતુલક્ષી પ્રશ્ન બધાએ સોલ્વ કરવાના રહેશે જે તમને લોકોને હોમવર્કમાં આપેલું છે.